આપ સર્વના ચરણોમાં સત્સંગ. સવારની કથામાં છેલ્લે મને એટલું યાદ રહ્યું છે કે હું આવી તમને પ્રશ્ન તમારે મને યાદ કરાવવાની કે આપણી કથા ક્યાં હતી. છેલ્લે આપ લટકાડતા કે ભાઈ લઈ ગયું. મને એટલું જ યાદ રહ્યું આપણી કથામાં. નહીં ખબર હોય તો સારી વાત છે, કારણ કે આપણે મુક્તિ જોતી નથી એટલે ખબર નથી. મને વાત છે ત્યાં સુધી, ખ્યાલ છે ત્યાં સુધી. હાલ વાહ વાહ, બે પ્રકારની મુક્તિ છેલ્લે ત્યાં અટકેલા. સત્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. સત્ય મુક્તિ કોને કહેવાય અને ક્રમ મુક્તિ કોને કહેવાય એની ચર્ચા ચાલતી. સીધી મળી જાય એને સત્ય મુક્તિ કહેવાય અને ઘસાતા પડે એને ક્રમ મુક્તિ કહેવાય. અને સંસારમાં રહીને જે મુક્તિને મેળવી એને ક્રમ મુક્તિ કહેવાય. હવે આ બેમાંથી કઠિન કઈ વિચાર કર્યો છે. હું તમને પ્રશ્ન પૂછું છું તો તમે એમ કહો. ઘણા એમ કહે છે કે વનમાં જઈને રહેવું કઠિન છે. ઘણા એમ કહે છે કે ઘરમાં રહીને ભક્તિ કરવી એ કઠિન છે. મારા અનુભવ પ્રમાણે ભાગવતના અનુસંધાને હું એમ કહું તો સત્ય મુક્તિ સરળ છે, ક્રમ મુક્તિ કઠિન છે. પ્રસાદ મૂકવાના થઈ જશે. પ્રસાદ ઠાકોરજીને ધરાઈ જશે. નારાયણ નારાયણ સત્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. નિયમ છે કે ગમે ભક્તિ કરો તો વિવેકથી થવી જોઈએ. જળ ભક્તિ શુદ્ધ પુરાણી નેમી સારણની અંદર 88,000 ઋષિઓને કથા સંભળાવે. આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવી રહ્યા છે. વિદુરજીને મૈત્રી ઋષિના આશ્રમમાં મૈત્રી ઋષિ કથા સંભળાવી રહ્યા છે. પરીક્ષિત રાજા ગુરુ મહારાજના ચરણ પકડે કે મને 7 દિવસમાં મુક્તિ મળે એવું કંઈક કરો. સુખદેવજી મહારાજ ભાગવત સંભળાવવા માટે તૈયાર થયા. પ્રથમ સ્કંદમાં કથા સંભળાવી પણ મંગલાચરણ ન કર્યું. બીજા સ્કંદની અંદર સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે. ઘણા એમ કહે છે ભૂલી ગયા.
હવે જો પરમ જ્ઞાની મંગલાચરણ ભૂલી જાય, ના ભૂલ્યા નથી, પણ એમ કહેવાય છે, સંતો એમ કહે કે એ કથા છે એ મંગલાચરણની કથા નથી, એ પ્રશ્નાર્થ કથા છે. કોઈ પણ જ્યારે પ્રશ્નાર્થ કથા સર્જાય ત્યારે પ્રશ્નથી શરૂઆત થાય. પ્રશ્નાર્થ કથાનો અર્થ એ થાય કે વક્તા વ્યાસપીઠ ઉપર બેસે અને શ્રોતા એમાંથી પ્રશ્ન કરે અને એનો જે જવાબ મળે એને પ્રશ્નાર્થ કથા કહેવાય. એટલે પ્રશ્ન જ્યારે પરિપૂર્ણ થયા, પ્રશ્ન બધા સાંભળી લીધા, પછી સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું. અને જ્યાં મંગલાચરણ કર્યું, દ્વિતીય સ્કંદના ચોથા અધ્યાયમાં મંગલાચરણ છે. સુખદેવજી મહારાજ રાધાજીને મંગલાચરણ કરે છે. આ બધું સાંભળીએ તો દિવ્ય લાગે. આજ સુધી દરેક વક્તાઓ કૃષ્ણને જ મંગલાચરણમાં યાદ કર્યા છે. સુખદેવજી મહારાજ વિપરીત પડ્યા છે. પ્રથમ રાધાજીને, કૃષ્ણ નહીં, રાધાજીને મંગલાચરણ, રાધાજીને યાદ કર્યા. કોઈ પ્રશ્ન કર્યો કે એકદમ તમે રાધાજીને યાદ કર્યા? સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, મારા ગુરુ રાધાજી છે. સુખદેવજી મહારાજના ગુરુ રાધાજી છે. રાધા ગુરુ છે. પ્રથમ શ્લોકની અંદર રાધાજીને વંદના કરી, બીજા શ્લોકની અંદર પિતા વ્યાસજીને વંદના કરે છે સુખદેવજી મહારાજ. બીજા શ્લોકની અંદર વ્યાસજીને વંદના કરી. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદશે પપૂર્ણાનમયં સૌમ્યં યન્મુખાં બહુરાશ્રવં. કહેવાય છે જે કથા બરાબર દેવતાઓ દરેક આવી વિરાજમાન થયા છે. વ્યાસજી પણ કથા સાંભળવા માટે આવ્યા છે. વ્યાસજી પોતાના પિતા કથામાં આવ્યા. સુખદેવજી મહારાજ ગંગાના ઘાટે, આનંદ ઘાટે, સામે પરીક્ષિત રાજા બેઠા છે. અને સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કરે. હે સુખદેવજી મહારાજ, આજે તમે મને જે પ્રશ્ન કર્યો, આ ભૂતકાળમાં આ પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને કર્યો હતો. નારદજીએ બ્રહ્માજીને આ પ્રશ્ન કરેલો કે સર્વ સૃષ્ટિનું કલ્યાણ એવું તે કયું સાધન છે એમાં પ્રાણી માત્રનું કલ્યાણ થઈ શકે? બીજો એવો પ્રશ્ન કરેલો નારદજીને પિતાને કે હે પિતા, આપ તો સૃષ્ટિના રચયિતા છો, આપ કોનું ધ્યાન કરો છો? જ્યારે જ્યારે સમય મળે ત્યારે ધ્યાન લગાવીને બેસી જાઓ છો? આપ તો સૃષ્ટિના સર્જનહાર છો, આ સૃષ્ટિ જ તમે બનાવી છે. બ્રહ્માજી કહેવા લાગ્યા, હે નારદ, હું તો નારાયણનો દાસ છું. સૃષ્ટિ ભલે મેં બનાવી, પણ હું તો નારાયણનો દાસ છું. નારાયણ પરમેદાન દેવા નારાયણ ગજાન. આ સર્વ સૃષ્ટિના માલિક તો નારાયણ છે, આદિ નારાયણ. રાજા પરીક્ષિત ફરીને પાછો પ્રશ્ન સુખદેવજી મહારાજને કરે, તો તમે એમ કહો છો કે આ સૃષ્ટિના પ્રમુખ અથવા સૃષ્ટિનો પિતા નારાયણ છે, તો આ સૃષ્ટિ કેવી રીતે સર્જન થયું, સૃષ્ટિ કેવી રીતે બની, એ તો વાત કરો. પૃથ્વીનો પ્રારંભ કેવી રીતે થયો? બ્રહ્માજી કહેવા લાગ્યા છે, સર્વપ્રથમ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મા. આ સૃષ્ટિમાં પ્રથમ બ્રહ્મ સિવાય કંઈ હતું જ નહીં. સૌથી પહેલા નારાયણ. સાંભળવા જેવી કથા છે. મગજમાં બેસશે નહીં થોડી વાર. ચોલા આવશે, થોડા તો અંતરાય આવે, કારણ કે સૃષ્ટિ ઉત્પન્નની કથા છે. ચા પાઈ છે એટલે કોઈ ચિંતા નહીં, કારણ કે ચામાં ચા હોય એટલે 2:30 વાગે એમાં ચા હામી આવે. તમે ઠોકા ખાઓ.
આ સૃષ્ટિમાં એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, સૌથી પહેલા બ્રહ્મ હતા. એટલે આપણે પુરુષ એ પુલ્લિંગ શબ્દ છે, સ્ત્રીઓ એ સ્ત્રીલિંગ શબ્દ છે, અને જે નિર્જીવ વસ્તુ છે નપુંસકલિંગ શબ્દ છે. પણ આપણે ત્યાં એવું કહેવાય છે બ્રહ્મ કેવો, એવું નથી કહેવાતું. કારણ કે જ્યારે કઈ હતું નહીં, પુરુષય નતા, સ્ત્રીય નતા, ત્યારે ખાલી નપુંસકલિંગ વસ્તુ હતી. અને ત્યાં એવું કહેવાય છે, આપણે બોલીએ છીએ કે બ્રહ્મ કેવો, ખરેખર એવું નથી. બ્રહ્મ તત્વ કેવું. કારણ કે પુરુષ હોય તો કેવો શબ્દ થશે, સ્ત્રી હોય તો કેવી, અને નપુંસકલિંગ અર્થ એવો કેવું કહે છે. બ્રહ્માજી કહેવા લાગ્યા કે સૌથી પ્રથમ આ સૃષ્ટિમાં ભગવાને 3 ગુણોને ઉત્પન્ન કર્યા. એ 3 ગુણો કયા? પ્રથમ સત્વ ગુણ, બીજો રજુ ગુણ અને ત્રીજો તમો ગુણ. પરમાત્માએ 3 ગુણને ઉત્પન્ન કર્યા. એ 3 ગુણ ઉત્પન્ન થયા, ત્રણે એક સાથે રહી ન શક્યા, એક સાથે ન રહી શકે. એક જ વ્યક્તિમાં 3 ગુણ હોય એવું નક્કી નથી. એક હોય, 3 ગુણ એક સાથે રહી ન શક્યા. ત્યારે પરમાત્માએ કાળ નામનું ચોથું તત્વ ઉમેર્યું. એનું નામ પાડ્યું મહદ તત્વ. આ મહદ તત્વમાંથી 3 અહંકાર ઉત્પન્ન થયા. પહેલા 3 ગુણો ઉત્પન્ન થયા, ચોથું તત્વ મહદ તત્વ, મહદ તત્વમાંથી 3 અહંકાર ઉત્પન્ન થયા. સાત્વિક અહંકાર, રાજસિક અહંકાર અને તામસ અહંકાર. આની ઉપર કથા કરીએ 7 દિવસમાં પૂરા થઈ જશે. કારણ કે આ તો ઘણું બધું છે. આમાં તો સૃષ્ટિની રચના થઈ. 3 અહંકાર ઉત્પન્ન થયા. એમાંથી તામસ અહંકારમાંથી 5 મહાભૂત થયા છે. તામસ અહંકાર છે એમાંથી 5 મહાભૂત થયા. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. અને બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન બંનેના સમન્વયથી સાક્ષાત શિવ પ્રગટ થયા છે. એટલે રજોગુણ એ બ્રહ્માનું પ્રતીક છે, સત્વગુણ વિષ્ણુ, અને બંને ભેગા થઈ અને તમોગુણ શિવ પ્રગટ થયા છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પૃથ્વી પર પ્રથમ પ્રગટ થયા છે. આ બાજુ પ્રભુએ કીધું કે સૃષ્ટિનું નિર્માણ કરો. બ્રહ્માજી કહેવા લાગ્યા સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે કરવું, મને કંઈ ખ્યાલ આવતો નથી. ભગવાન નારાયણ કહેવા લાગ્યા હું તમને ભાગવતનું જ્ઞાન આપું, ભાગવતનો એક શ્લોક આપું, એની ઉપર આખું ખગોળ ભૂગોળ છે, એમાંથી તમે કરી શકશો. પરમાત્માએ ચતુશ્લોકી ભાગવત નારાયણે ભગવાન વિષ્ણુને આપ્યું. પ્રથમ શ્લોક અહમેવાશ્રમે વાગ્રે અહમ યગેતશ્ચ યો શિષ્યન્તે સોસ્મ્યહમ. હે બ્રહ્માજી, આ સૃષ્ટિની આરંભમાં સૃષ્ટિ જ્યારે હતી ત્યારે ફક્ત હું એક જ હતો એવું નારાયણ કહેવા લાગ્યા. આ બાજુ ભગવાન માયા વિશે બ્રહ્માજીને સમજાવે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શંકરાચાર્યનું દર્શન છે, બ્રાહ્મણોના ગુરુ શંકરાચાર્યનું દર્શન છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ સત્ય છે, પરમાત્મા સત્ય છે, આ જગત મિથ્યા છે. હું તમે એમ કંઈક આ મારું કોઈનું કઈ નથી.
આ મારી દીકરીને, આ મારે બાપ છે, આ મારી ઘરવાળીને, આ મારો બાપ છે, આ મારી ઘરવાળીને, આ મારો બાપ છે. પણ મુવાની સંગાતે કોઈ જતું નથી રે, મુવાની સંગાતે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી રે. જનની જનેતાએ જન્મ જનીતો, જનની જનેતાએ જન્મ જનીતો, મારી પોષીને તને મોટો રે દીધો, મારી પોષીને તને મોટો રે દીધો. મરણા પછી માત સમજોતો નથી અલા પરણા પછી માત સમજોતો નથી રે, કોઈ કોઈનું નથી રે. અલા પરણા પછી માત સમજોતો નથી રે, કોઈ કોઈનું કોઈ કોઈ નથી રે. કેટલાક ગયા ને કેટલાક જવાના, કેટલાક ગયા ને કેટલાક જવાના, કેટલાક ગયા ને નાનોઈ દરવાના, નાનોઈ દરવાના. સર્ગ એટલે શું? તૃતીય સ્કંદ એ સર્ગ સ્કંદ છે. સર્જન. હે વિદુરજી, મૈત્રી મહારાજ કહેવા લાગ્યા છે કે હું તમને હવે તૃતીય સ્કંદની કથા સંભળાવીશ. આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પ્રશ્ન કરે કે હે પ્રભુ, મને હજુ મહાભારતની થોડી કથા સંભળાવી દો. મહાભારતની કથામાં મને એ નથી ખબર પડતું વિદુરજી આ બધું કેમ ત્યાગ કરી દીધું. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, દુર્યોધન એ અધાર્મિક માણસ છે, તેના કારણે વિદુરજીએ બધું જ ત્યાગ કરી દીધું, રાજપાટ ત્યાગ કરીને વનમાં ચાલ્યા ગયા છે. જેણે આખા રાષ્ટ્રને અનીતિથી પકડી રાખ્યું છે એવો દુર્યોધન. એના કારણે વિદુરજીએ ઘર છોડી દીધો. વિદુરજી કહેવા લાગ્યા, આવાનો રોટલો ખાવું કરતા મરી જવું સારું. અમુકના ઘરે બહુ જમવું નહીં, ખબર પડે કે આ દુરુષ્ટ છે, અને ત્યાં પાણી પી લેવું. અન્નનું બહુ મહત્વ છે શાસ્ત્રોની અંદર, ખૂબ મહત્વ અન્ન. આપણે કહીએ છીએ ગુજરાતીમાં કહેવત છે, અને એવો હોડકાર અને એવા વિચાર. જેવું અન્ન ખાવ એવા વિચાર આવે. સાત્વિક અન્ન ખાવામાં આવે તો સાત્વિક વિચાર આવે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, આપને હું થોડી મહાભારતની કથા ટૂંકમાં સંભળાવું. પરીક્ષિત રાજા કહે, પ્રભુ સંભળાવો. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું. પાંડવોને વનવાસ થયો. વનવાસ પૂર્ણ કરી જ્યારે પાંડવો આવે ત્યારે આવીને ધર્મરાજા કહેવા લાગ્યા દુર્યોધનને, હે દુર્યોધન, અમારે વધારે કંઈ નથી જોતું, ફક્ત 5 ગામ. અમે 5 ભાઈઓ એક ગામમાં રહેશું અને અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. અમારે તમારી સાથે યુદ્ધ નથી કરવું. વિદુરજી સમજાવે દુર્યોધનને, દુર્યોધન તું માની જા, તારા મોતને હાથે કરીને તું શું કરવા બોલાવે છે? 5 ગામ આપી દે ને, બહુ ના સામાન્ય વસ્તુ છે. 5 ગામ એટલે તારી પાસે તો હજારો ગામ છે. 5 ગામ આપી દે. દુર્યોધન વિદુરજીને જ્યાં હોય બોલવા લાગ્યો. અપશબ્દો બોલ્યા. હવે મંત્રીને અપશબ્દો બોલે છે દુર્યોધન. કહેવા લાગ્યા, તમે ચાલ્યા જાઓ. 5 ગામ તો શું, 100 નહીં, અણી મૂકે એટલી જગ્યા આપવા હું તૈયાર નથી. બરાબર બધા સમજાવે, દુર્યોધન સમજતો નથી. એવા સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનને સમજાવવા માટે દ્વારકાથી આવે છે. હસ્તિનાપુરમાં ભવ્ય સુશોભન થયું છે. સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણ દ્વારકાથી પધારવાના છે. એટલા માટે હસ્તિનાપુર વાસીઓએ હસ્તિનાપુરને શણગાર્યું. આ બાજુ દરબાર ભરાયો છે. એવા સમયમાં દ્વારકાથી પરમાત્મા શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવ્યા.
કૃષ્ણ દુર્યોધનને કહેવા લાગ્યો, હે દુર્યોધન તું સમજી જા. દુર્યોધન કહેવા લાગ્યો કૃષ્ણને, નહીં હું 5 ગામ તો નહીં પણ 100 ની અણી જેટલી પણ જમીન આપવા હું તૈયાર નથી. હું યુદ્ધ વગર કશું નહીં આપું, મારે યુદ્ધ જ કરવું છે પાંડવો સાથે. શ્રી કૃષ્ણ બહુ સમજાવે, વિષ્ટિ નિષ્ફળ ગઈ. કૃષ્ણનું પણ ન માન્યો હોય. જે વિચાર કરો, સાક્ષાત પરમાત્મા જેને સમજાવે અને એને ન સમજાવી શકે, હદ થઈ જાય. મધ્યાહનનો સમય થયો. દુર્યોધન કૃષ્ણને કહેવા લાગ્યો, હે કૃષ્ણ, હવે 56 ભોગ આરોગો. એ બધી વાતને છોડો, તમે 56 ભોગ આરોગવા માટે પધારો. ભગવાન કહે, દુર્યોધન, તારા 56 ભોગને ભોગ લાગ્યા, મારે તારો ભોગ નથી આરોગવો. મારે તારો ભોગ નથી આરોગવો. ભગવાન 56 ભોગને ઠુકરાવી દીધો છે. આ બાજુ બીજા બધા કહેવા લાગ્યા, પ્રભુ મારા ઘરે પધારો, મારા ઘરે પધારો, મારા ઘરે પધારો. કૃષ્ણએ કહ્યું, આજ હું કોઈના ઘરે નહીં આવું. પાંડવો કહેવા લાગે, તો પ્રભુ ક્યાં જવું છે? કૃષ્ણએ કહ્યું, ચાલો મારી સાથે. પાંડવો કહેવા લાગ્યા, જવાનું છે ક્યાં કૃષ્ણ? તો કે જવાનું છે એક ઠેકાણે છે, અને ઠેકાણે જવાનું છે. કયું ઠેકાણું? ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, વિદુરજીના ઘરે જવાનું છે. પરમાત્માના દર્શન થયા, બહુ રાજી થયા, બહુ રાજી થયા. આંખમાંથી અશ્રુની ધાર થઈ ગઈ સુરભાજીની આંખમાંથી. કહેવા લાગ્યો, માં, હું જમવા માટે આવ્યો છું. હવે પરમાત્મા શ્રી કૃષ્ણ દ્વારકાથી પધારતા એટલે સુરભાજી પણ બધી તૈયારીઓમાં પડ્યા હતા. ગામવાસીઓ આખા વિના સ્વાગત માટે ભર્યા હતા. એટલે માટલામાં એક ભાજી બનાવી નાખી છે, રોટલા બનાવ્યા નથી. સુરભાજીને એમ થઈ, હું શું કૃષ્ણને જમાડીશ? એમ તો કહેવાય નહીં, કઈ છે નહીં. પ્રભુ થોડી વાર બેસો, ત્યાં હું થોડી વ્યવસ્થા કરી લઉં. પરમાત્માએ કીધું, મારે બીજું કાંઈ ખાવું નથી. 56 ભોગને હું ઠોકરાવીને આવું છું, પણ મને એમ લાગે છે કે 57 ભોગ પેલા માટલામાં છે. હવે માટલામાં કઈ હતું નહીં, ભાજીનું પાંદડું જ હતું. ભાજી માટલામાં બાફેલી. ભગવાને કીધું, મારે ભાજી જ ખાવી છે. પણ સુરભાજીએ કીધું, હું આ વ્યવસ્થાના કારણે હું રોટલા બનાવી રાખી, મારે રોટલો નથી જમવો. મારે તો 57 ભોગ, એક ભાજીનું પાંદડું, એ ભાજી છે, એ જ મારા માટે 57 ભોગ છે. કારણ કે પ્રેમની સગાઈ છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ છે. ઊંચામાં ઊંચી કોઈ સગાઈ તો પ્રેમ છે. બીજા બધી વસ્તુ નિષ્ફળ જાય છે. दुर्योधन को मेवा त्यागे, विदुर घेर भाजी, सबसे ऊंची प्रेम सगाई. પરમાત્મા ખરેખર ભાજી આરોગવા લાગ્યા છે. ખરેખર આવું ઘણી વાર કર્યું છે. રૂક્ષ્મણજી વિચાર કરે કે આજે પરમાત્માને થયું છે શું? પરમાત્માને 56 ભોગ નથી દેખાતા. આજે માં યાદ આવી છે. ગમે તો માં તે માં. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ. શા માટે? મને કોઈ કહેશે કે આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ અને દવે પરિવારના માતૃશ્રી આજે ચોથ છે. બરાબર છે ને? ભૂલ નથી થતી. શ્રાદ્ધ એટલે કે આજે ચોથની તિથિ છે. કૃષ્ણ જો જગતનો પિતા મા માટે રડતો હોય, વિચાર તો કરો, જેને જગતને ઉત્પન્ન કરી છે, જગતને જેને સૃષ્ટિનું જે પાલન કરે છે, એને માં યાદ આવે છે. તો આપણને સામાન્ય માણસને તો આવી જોઈએ. રડે છે, ચોધાર આંસુએ રડે છે. 56 ભોગને ઠુકરાવી દીધા, એને હવે માખણ દેખાય છે, બીજું કઈ નથી દેખાતું. સોના રૂપા વાસણ મજાના, તારી પાસે સોના રૂપા વાસણ
આચાર્ય દેવો ભવ. પ્રથમ સ્થાન માને છે. અને આપણે આજે જે પિતૃ મુસાલજી કથા કરાવી રહ્યા છે એમાં આજે માતૃશ્રીની તિથિ છે. આપણા માટે બહુ આનંદની વાત છે કે એના પાછળ કથા છે અને એની આજે તિથિ છે. અને પાછળ આજે સાક્ષાત કપિલ ભગવાન પ્રગટવાના છે. કપિલ ભગવાન અને એમ કહેવાય કે દેવહૂતિ એનો જે સંવાદ છે માનો અને પુત્રનો, એવો ભાગવતજીમાં કઈ સંવાદ નથી. આ બધું કઈ ગોઠવણી કરી નથી રાખ્યું. જ્યારે પરિપૂર્ણ પિતૃની કૃપા થાય ત્યારે આ વસ્તુ બને છે. 1-2 મિનિટ માતાજીની પાછળ જેટલું બને એટલું, 2 મિનિટ ફરી કીર્તન માય માં બીજા બધા વગડાના 2 મિનિટ માની પાછળ આજે તિથિ છે નિમિત્તે 2 મિનિટ પરમાત્માનું નામ સ્મરણ કરીએ, અંજલિ આપીએ. બીજું તો શું કરી શકીએ આપણે? તેરા તુજકો ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રી નારાયણ 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 શ્રી નારાયણ 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 નારાયણ
વિદુરજી દુર્યોધનના શબ્દોથી ગૃહ ત્યાગ કરી અને યમુનાના કિનારે આવે છે. યમુનાના કિનારે આવે, ઉદ્ધવજી મળ્યા. ઉદ્ધવજીએ વિદુરજીને કૃષ્ણની બધી વાત કરી. ઉદ્ધવજી રડવા લાગ્યા. આ બાજુ વિદુરજી ફરતા ફરતા મૈત્રી ઋષિના આશ્રમમાં આવે અને જ્યાં મૈત્રી ઋષિના આશ્રમમાં આવે છે, મૈત્રી ઋષિને પ્રણામ કરીને કહેવા લાગ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વાન્ય દુરારમં વા. હે મૈત્રી મહારાજ, હું હવે નિવૃત્ત છું, મને કંઈક ભક્તિનો માર્ગ બતાવો. હું સર્વ ત્યાગ કરીને આવ્યો છું, મને હવે સેવાય મોહ નથી. મૈત્રી મહારાજ કથા સંભળાવે. એકવાર પુનઃ પાછી સૃષ્ટિના સર્જનની કથા દ્વિતીય સ્કંદની અંદર આવી, ફરી પાછો તૃતીય સ્કંદની અંદર પણ એક કથા છે, જે બરાબર વરરાજા છોડો, પાછું વરરાજામાં ચડશો તો પાછું પૂરું થઈ જશે. પરમાત્મા સાક્ષાત પ્રગટ થયા, વરાહ સ્વરૂપે પ્રગટ થયા. ભગવાન પૃથ્વીને લેવા માટે વરાહ ભગવાન જળમાં ગયા અને જ્યાં સમુદ્રમાં ગયા છે, પૃથ્વી દેખાઈ. એમ કહેવાય કે દાઢ ઉપર પૃથ્વીને ઉપાડી, દાઢ ઉપર બરાબર પૃથ્વીને ઉપાડી. અને એવા સમયમાં એક અસુર દૂરથી દોડતો આવવા લાગ્યો. આ મારી છે, પૃથ્વી મારી છે, પૃથ્વી મારી છે કરતો દોડે છે. પરીક્ષિત તરત સમજ્યા એ કોણ છે, એની ચર્ચા કરો. વરાહ ભગવાનનું તમે જાણ્યું, પણ આ અસુર કોણ હતો? સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, કશ્યપ અને દિતિ દ્વારા જે સંતાન થયું એ હિરણ્યાક્ષય એ અસુર હતો. કશ્યપ અને અદિતિ દ્વારા ગૃહસ્થાશ્રમમાં અમુક નિયમો ચૂક્યા, એ નિયમો ચૂક્યા અને અસુરો પેદા થયા છે, એવું સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતજીમાં કહે છે. દિતિ બહુ પસ્તાયા છે. અસુર પેદા થયા, દિતિ શોક કરવા લાગ્યા. હે પ્રભુ, આમાં બચાવો. કશ્યપ મહારાજ વરદાન આપે છે, હે દિતિ, તમે ચિંતા ના કરો, ભલે તમારા કુખેથી અસુર પેદા થયા, પણ એને મારવા માટે સાક્ષાત પરમાત્માને અવતાર લેવો પડશે, એવું વરદાન આપે. અને ખરેખર આ હિરણ્યાક્ષયને મારવા માટે સાક્ષાત વરાહ ભગવાન આવ્યા છે. આ બાજુ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થયું. એવા સમયમાં વરાહ ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને હિરણ્યાક્ષય ખણાયો. સ્વર્ગમાં પુષ્પની વૃષ્ટિ થઈ. એકવાર જય જયકાર કરીએ, ફરી બોલીએ વરાહ સ્વરૂપ ભગવાનની જય. ઋષિઓ કહેવા લાગ્યા, હે સૂર્યજી, અમને હવે થોડી વાર અસુરોની કથા સંભળાવો. આ દેવતાઓને તો બહુ સાંભળ્યું, થોડી અસુરોની કથા સંભળાવો. કહેવા લાગ્યા કે એક શ્રાપના કારણે, આ સનત કુમારોના શ્રાપના કારણે વિષ્ણુના દ્વારપાલોને શ્રાપ લાગેલો અને એના કારણે 3 જન્મ સુધી આ અસુરો બનશે, એવું સનત કુમારો એમને શ્રાપ આપેલો. એમાં પહેલો અવતાર કે હિરણ્યાક્ષય અને હિરણ્યકશ્યપ. હિરણ્યાક્ષયને ભગવાન વરાહે માર્યો અને હિરણ્યકશ્યપને આવતીકાલે મારવાનો છે ઋષિ પ્રગટ કર્યો. આજે હિરણ્યાક્ષયને માર્યો, ત્યાર પછી રાવણ અને કુંભકર્ણ એને આપણે પરમદી હવારમાં મારવાનો છે. અને છેલ્લે શિશુપાલ અને દંતવક્ર એને આપણે છેલ્લા દિવસોમાં મારવાનો છે. કૃષ્ણ પર 3 અવતાર રાક્ષસોના થયા છે. આ બાજુ સુધજી કથાનો આગળ ઋષિઓને કથા સંભળાવે. ઉત્તરના પ્રકરણની અંદર કપિલ ભગવાનની કથા છે. કપિલ મુનિ એ સાક્ષાત જ્ઞાનનો અવતાર છે.
नंदलाला की जय जय बांके बिहारी नंदलाला की जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय मुरली बाला नंदलाला मुरली बाला नंदलाला जय मुरली बाला नंदलाला जय मुरली बाला केशव माधव जनार्दना केशव माधव जनार्दना केशव माधव जनार्दना केशव माधव जनार्दना बनवाला वृंदावन वाला बनवाला वृंदावन वाला मुरली बाला नंदलाला जय मुरली बाला नंदलाला जय मुरली बाला नंदलाला जय मुरली बाला नंदलाला गोपाला राघवाला गोपाला राघवाला गोपाला राधालोला गोपाला राधालोला मुरली बाला नंदलाला जय मुरली बाला नंदलाला जय मुरली बाला नंदलाला जय मुरली बाला नंदलाला केशव माधव जनार्दना केशव माधव जनार्दना बनवाला वृंदावन वाला बनवाला वृंदावन वाला बनवाला वृंदावन वाला बनवाला वृंदावन वाला मुरली बाला नंदलाला जय मुरली बाला नंदलाला मुरली बाला नंदलाला जय मुरली बाला नंदलाला राधे चौरासी राधे 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 बोलिए कृष्ण कन्हैया बाल कृष्ण लाल की जय सद्गुरु भगवान की जय
पिता तुम मेरे शरण कहूँ किसकी तुम बिन और न दूजा तुम बिन और न दूजा आस करूँ जिसकी ओम जय जगदीश तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी परिब्रह्मा परमेश्वर परिब्रह्मा परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश तुम करुणा के सागर तुम पालन करता मैं पापी खरकामी मैं पापी खरकामी दो पगलो भरता ओम जय जगदीश तुम हो एक गोचर सबके प्राणपति किस बिन मिलो गोसाई तुमको मैं कुमती ओम जय जगदीश दिन बंधु दुख भरता ठाकुर तुम मेरे अपने हाथ बढ़ाओ करो तेरे ओम जय जगदीश विषय विकार मिटाओ पाप हरो देवा सदा भक्ति उठाओ सदा भक्ति बढ़ाओ सुंदर की सेवा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे पूर्णो प्रदक्षिणपदे पदे हस्तैः देवाभिवन्दनम् स्वात्मकल्याणार्थे स्वात्माभिवन्दनम् हेलो हेलो वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय
નમો